નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય ગુજરાતી ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના એકમ 9 પાદર આ એકમની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરો જોઈશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન 1 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે નીચે આપેલા વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્યો બનાવો. મિત્રો અહીં વાક્યો આપેલા છે, તેમાં શબ્દોનો ક્રમ આડોઅવળો થઈ ગયેલો છે. આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય એકમના આધારે બનાવીએ. તો પહેલા વાક્યનો ઉત્તર આ પ્રમાણે થશે: ગોધરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. બીજો વાક્યનો ઉત્તર આ રીતે થશે: અમારી પહેલી નિશાળ તે આ ગોધરું. ત્રીજા વાક્યનો ઉત્તર આ રીતે થશે: અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. ચોથું વાક્ય છે, તેનો ઉત્તર આ રીતે થશે: ગામનો મેળો પણ ગોદરે ભરાય. અને પાંચમું વાક્ય છે, તેનો ઉત્તર આ પ્રમાણે થશે: ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. તો મિત્રો આ રીતે આપણે આ પાંચેય પ્રશ્નોના પાંચેય વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય બનાવીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન 2 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે. અહીં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આડાઅવળા થઈ ગયેલા છે, તેને યોગ્ય રીતે જોડી બનાવી વાક્ય પ્રયોગ કરો. મિત્રો અહીં કૌંસની અંદર આપણને રૂઢિપ્રયોગો અને તેના અર્થ પણ આપેલા છે, પરંતુ તે આડાઅવળા થઈ ગયેલા છે. આપણે રૂઢિપ્રયોગ, તેનો અર્થ લખી અને વાક્ય પ્રયોગ કરીએ. વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો. જોઈએ રૂઢિપ્રયોગ 1. મેળો જામવો. અર્થ ઘણા માણસોનું એકઠું થવું. વાક્ય: ગામને પાદરે લોકોનો મેળો જામતો. બીજું વાક્ય, બીજો રૂઢિપ્રયોગ: ગામનું નાક. અર્થ ગામનું ગૌરવ અથવા ગામની શોભા. વાક્ય: ગામનું પાદર એ ગામનું નાક છે. ત્રીજો રૂઢિપ્રયોગ: મૂછ મરડવી. અર્થ અભિમાન કે સુરાતન બતાવવું. વાક્ય: યુવાનો મૂછ મરડવા લાગ્યા. ચોથો રૂઢિપ્રયોગ: શ્રી ગણેશ કરવા. અર્થ કાર્યનો આરંભ કરવો. વાક્ય: રાજેશે પોતાની દુકાનના શ્રી ગણેશ કર્યા. પાંચમો રૂઢિપ્રયોગ: પોરો ખાવો. અર્થ આરામ લેવો. વાક્ય: ગામને પાદરે મુસાફરો પોરો ખાવા બેસતા. છઠ્ઠો રૂઢિપ્રયોગ: તડકી છાંયડી જોવી. અર્થ સુખ દુઃખમાંથી પસાર થવું. વાક્ય: રમેશભાઈએ ઘણી તડકી છાંયડી જોઈ હતી. તો મિત્રો આ રીતે આપણે આપેલા પાંચે રૂઢિપ્રયોગ અથવા તો 6 રૂઢિપ્રયોગના અર્થ લખી તેના વાક્ય પ્રયોગ કરીશું. વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 જોઈએ. મિત્રો પ્રશ્ન નંબર 3 શરૂ કરતા પહેલા હજી તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે, નીચેનામાંથી ભાવવાચક શબ્દો ઉપર ગોળ રાઉન્ડ કરો. તો મિત્રો અહીં જેટલા શબ્દો ઉપર ગોળ રાઉન્ડ કરેલો છે તેટલા શબ્દો ભાવવાચક શબ્દો છે. હાસ્ય, કડવું અને ભય, ખટાશ, ઊંઘ, આનંદ, સુખ અને ડહાપણ. કુલ 8 શબ્દો અહીં ભાવવાચક શબ્દો છે, તેની ઉપર ગોળ દોરેલું છે. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે, તે પણ ખૂબ જ મજેદાર પ્રવૃત્તિ છે. અહીં તમને સૂચના આપી છે, શબ્દો અને તેના અર્થની એક સરખા આકાર વડે દર્શાવો. મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ત્રિકોણ આપેલું છે, તેમાં ધાક અને તેનો સમાનાર્થી શબ્દ બીક બંને એક જ આકારમાં દોરીને દર્શાવ્યા છે. હવે મિત્રો બાકીની જોડ આપણે આ રીતે દોરીએ. તો લડાઈ એટલે કે ધીંગાણું,
બંને અહીં લંબચોરસમાં દર્શાવેલા છે. વેડું અને રેતી બંને અહીં અંડાકાર એટલે કે લંબગોળમાં દર્શાવેલા છે. ગોદરું એટલે કે પાદર બંને ચતુષ્કોણમાં દર્શાવેલા છે. મજા એટલે કે ટેસડો બંને ચોરસમાં દર્શાવેલા છે. અને પોલાણ અને બખોલ બંને ગોળમાં દર્શાવેલા છે. તમે પણ આ રીતે તમને ગમતા હોય તેવા આકાર લઈ સમાનાર્થી શબ્દોની જોડ બનાવજો. આગળ વધીએ હવે મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન 5 ને મિત્રો આપણને સૂચના આપી છે, નીચે આપેલા ચિત્રનું વર્ણન લખીને કરો. અહીં મિત્રો સુંદર પાદરનું ચિત્ર આપ્યું છે, તેની ઉપરથી આપણે સુંદર મજાના વાક્યો બનાવવાના છે ચિત્રના આધારે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આ રીતે ઉત્તર લખીશું. આ ચિત્ર ગામના પાદરનું છે. ગામના પાદરમાં ઘણા ઝાડ છે. એક કૂવો છે જેમાંથી ગામ લોકો પોતાના ઉપયોગ માટે પાણી ભરે છે. વડલાની છાયામાં લોકો આરામ કરવા બેસે છે. બાળકો વડની વડવાઈમાં લટકીને હિંચકા ખાય છે અને આનંદ સાથે રમે છે. ગામના પાદરથી ખેડૂતો ખેતી કરવા જાય છે. પશુઓ વડને છાંયડામાં આરામ કરી રહ્યા છે. પાદરમાં એક સુંદર ચબૂતરો છે જેમાં પક્ષીઓ ચણી રહ્યા છે. ગામમાં ઘણા ઘરો છે અને એક સુંદર મંદિર છે. ગામની થોડી દૂર ઘણા પર્વતો આવેલા છે. ગામથી દૂર એક નદી વહી રહી છે. તો મિત્રો આ રીતે આપણે આપેલા ચિત્રનું વર્ણન કરી શકીએ છીએ. આ સિવાય પણ મિત્રો કોઈ શબ્દો રહી જતા હોય, કોઈ વાક્યો રહી જતા હોય તો તમે તમારી રીતે ઉમેરીને આ ફકરાને લંબાવી શકો છો. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે, નીચેના વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવવું. મિત્રો અહીં 7 વાક્યો આપેલા છે. તે આડાવડા છે એટલે કે પાઠના યોગ્ય ક્રમમાં નથી. આપણે આપેલા વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો ઉત્તર આ પ્રમાણે થશે. પહેલું વાક્ય આપશે, અમારા માટે ગોદરું એ ચોકલેટ જેવું છે. બીજું, મારા ગામની ગોદરે 2 વિશાળ વડ. ત્રીજું વાક્ય, નિશાળ તો 11 વાગે જવાનું હોય. ચોથું વાક્ય, ગોદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. પાંચમું વાક્ય, ત્યારે તો ચપ્પલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા. છઠ્ઠું વાક્ય, ગોદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. અને સાતમું વાક્ય, આ ગોદરી ધીંગાણા મંડાણા છે. તો મિત્રો આ રીતે આપણે 7 વાક્યો એકમના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવી લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7મો. પ્રશ્ન 7મો મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આપી છે, નીચેનો ફકરો વાંચી તેમાં રહેલી ક્રિયાઓના નામ લખો. મિત્રો અહીં ફકરો આપેલો છે, તેમાં કઈ કઈ ક્રિયાઓ થઈ રહેલી છે તે ક્રિયાપદો આપણે નીચે લખવાના છે. જોઈએ ઉત્તર. તો મિત્રો આ ફકરામાંથી આટલા ક્રિયાપદો નીકળે છે. આ સિવાય પણ કોઈ ક્રિયાપદ રહી જતું હોય તો તમે તમારી રીતે શોધીને તમારો ઉત્તર લંબાવી શકો છો. ઉદાહરણ આપ્યું છે આપને, ઉડાડવું, આગળ રમવું, બનાવવું, પડવું, આખડવું, ઊભા થવું, લંગડાવવું, લડવું, ફાડવું, ભરવું, કરવું અને મારવું. આટલા ક્રિયાપદો આપણને મળે છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8 મિત્રો આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે, ઉદાહરણ મુજબ વાક્યો શોધીને લખો. મિત્રો અહીં એક ઉદાહરણ આપ્યું છે, ખાધું ના ખાધું ને ગોદરે પહોંચી જઈએ. આ વાક્યમાં ગોદરે જવાની ઉતાવળમાં ઝડપથી ખાઈ લીધું એવો ભાવ પ્રગટ થાય છે. આવા બીજા વાક્યો વિચારો અને લખો. ઉદાહરણ આપ્યું છે આપણને, થાક ખાધો ના ખાધો ને ત્યાં અમે ચાલવા માંડ્યા. હવે મિત્રો બાકીના 5 વાક્યો મિત્રો આપણે આ રીતે બનાવવાના છે. તો જોઈએ ઉત્તર. પહેલું વાક્ય આવું બનાવીશું, પાણી પીધું ના પીધું ને અમે નીકળ્યા. બીજું વાક્ય, 11 વાગ્યા ના વાગ્યા ને અમે ને ઘર ભેગા થઈ જઈએ. ત્રીજું, કંઈક લખીએ ના લખીએ અને ગોદરે રમવા નીકળી પડીએ. ચોથું વાક્ય, તેને પુસ્તક વાંચ્યું ના વાંચ્યું ને પરીક્ષા આપવા બેઠું. પાંચમું વાક્ય, સવાર થઈ ના થઈ અને તે બહાર ગામ જવા ઉપડ્યું.
તો મિત્રો આ રીતે આપણે 8મા પ્રશ્નનો ઉત્તર વિચારી અને વ્યવસ્થિત લખી શકીએ છીએ. આગળ વધીએ મિત્રો. આગળ વધતા પહેલા જો તમે આ વિડીયો ઉપર નવા હો, આ ચેનલ ઉપર નવા હો, તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 9 છે મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમે કઈ કઈ રમતો રમો છો? અહીં મિત્રો તમે જે રમતો રમતા હોય તેના નામ લખવાના છે. અહીં આપેલી રમત ઉદાહરણ સ્વરૂપ છે. તમે જે રમતા હોય તે રમતોના નામ લખજો. તો જોઈએ ઉત્તર. હું ક્રિકેટ, કબડ્ડી, સંતાકુકડી, પકડદાવ, કેરમ, ચેસ, સાપસીડી, આંબલી પીપળી, નદી પર્વત, લૂડો, લંગડી, થપ્પો વગેરે રમું છું. તો મિત્રો અહીં આટલી રમતો દર્શાવેલી છે. આને આધારે આપણે પ્રશ્ન નંબર 2 અને 3નો ઉત્તર લખવાનો છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન બીજો છે, ઉપરોક્ત રમતો પૈકી ઘરમાં કે વર્ગમાં રમી શકાતી અને મેદાનમાં રમી શકાતી રમતોનું વર્ગીકરણ કરો. મિત્રો જે આપણે ઉત્તર લખ્યો હતો પ્રશ્ન નંબર 1માં, તેમાં ઘરની અંદર કે વર્ગમાં કઈ રમતો રમાય અને મેદાનમાં કઈ રમતો રમાય તેમ 2 વિભાગમાં વહેંચવાની છે. તો જોઈએ ઉત્તર. ઘરમાં કે વર્ગમાં રમાતી રમતો: કેરમ, ચેસ, સાપસીડી અને લૂડો. મેદાનમાં રમાતી રમતો: ક્રિકેટ, સંતાકુકડી, પકડદાવ, આંબલી પીપળી, નદી પર્વત, લંગડી અને થપ્પો. તો મિત્રો આ રીતે આપણે આ રમતોને વર્ગીકરણ કરી શકીએ છીએ. આગળ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે, તમને કઈ રમત સૌથી વધુ રમવી ગમે અને શા માટે? ઉત્તર, મને સૌથી વધારે ક્રિકેટ રમવી ગમે. ક્રિકેટ રમવાથી શરીરને વધારે કસરત મળે છે. ક્રિકેટ રમવાથી સમૂહ ભાવના વિકસે છે. એકબીજાને મદદ કરવાની ભાવના પેદા થાય છે. સાથે સાથે મારા મિત્રોને પણ ક્રિકેટ રમવી ગમે છે. માટે મને ક્રિકેટ રમવી સૌથી વધારે ગમે છે. તો મિત્રો આમ તમને જે રમત ગમતી હોય તેના વિશે પ્રશ્ન 3માં ઉત્તર લખજો. તો મિત્રો આમ એકમ 9 પાદર એકમ આપેલો છે. આ એકમની સ્વ અધ્યયન પોથીના તમામે તમામ પ્રશ્નો પ્રશ્ન નંબર 9 સુધી અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલું છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો અને તેના ઉત્તરો ગમ્યા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો. વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.